હેલો એન્ડ વેલકમ બેક ટુ સંતોષ કિચન। તમારા બધાનું સ્વાગત છે મારા કિચનની અંદર। આજે આપણે બ્રેડના ચીલા છે તે બનાવીશું। એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એના માટે 3 ચમચી જેટલો ચણાનો લોટ છે તે મેં અહીંયા લીધેલો છે। પછી આપણે તેની અંદર મીઠું છે તે એડ કરવાનું છે। 1 ટેબલસ્પૂન જેટલું મીઠું અને ચપટી જેટલો આપણે તેની અંદર મરીનો પાવડર છે તે એડ કરીશું। પછી 1 ટેબલસ્પૂન જેટલું દહીં છે તે એડ કરીશું। જો અહીંયા તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો અથવા તો લીંબુ છે તે પણ એડ કરી શકો છો। બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું પાણી એડ કરી અને આપણે એકદમ પતલું એવું બેટર છે તે બનાવી લેવાનું છે। પાણી છે તે બધું એકસાથે આપણે એડ નહીં કરીએ, થોડું એડ કરતા જઈશું અને બેટર છે તે બનાવી લઈશું। અહીંયા હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે। તો 1 ટેબલસ્પૂન જેટલી હળદર છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને થોડું એવું પાણી છે તે ફરીથી એડ કરી અને એકદમ પતલું એવું બેટર છે તે તૈયાર કરી લેવાનું છે। તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। પછી એક બ્રેડ લઈ અને આપણે તેને બંને બાજુથી આવી રીતે ડીપ છે તે કરી લેવાનું છે। બંને બાજુ એકદમ સરખું એવું બેટર આવી જાય તે રીતે આપણે તેને ડીપ કરી અને કાઢી લેવાનું છે। પછી તવો છે તે ગરમ કરવા માટે રાખી દીધો હતો, તેની ઉપર આપણે તે બ્રેડ છે તે રાખી દેવાની છે। અહીંયા બ્રેડ છે તે વધારે બેટરની અંદર ન રહે નહીંતર તૂટી જશે, એટલા માટે ફટાફટ આપણે બેટરની અંદર ડીપ કરી અને કાઢી લઈશું। પછી આપણે બ્રેડની ઉપર ટમાટર, ડુંગળી અને કેપ્સિકમ છે તે લગાવી દેવાના છે। ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે તે પણ આપણે તેની અંદર એકદમ સરસ રીતે ગોઠવી દઈશું। 1 થી 1.5 મિનિટ માટે તેને કૂક કરી લઈશું અને પછી તેની આપણે પલટાવી લેવાનું છે। નીચેનું થોડું એવું ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને આવી રીતે પલટી લઈશું। તો 2 થી 3 મિનિટની અંદર આપણા આ બ્રેડ ચીલા છે તે બની અને તૈયાર થઈ જાય છે। કોઈપણ ઝંઝટ વગર એકદમ આસાનીથી એકદમ સરસ એવા આ ચીલો છે તે તૈયાર છે। તો બસ આ જ રીતથી આપણે બધી જ બ્રેડ છે તેને સેમ પ્રોસેસથી તૈયાર કરી લેવાની। તો હવે જ્યારે પણ પકોડા બનાવવાની આળસ થાય અથવા તો ટાઈમ છે તે એટલો ન હોય તો આ બ્રેડ ચીલા છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરસ લાગે છે અને માત્ર 5 થી 10 મિનિટની અંદર બની અને તૈયાર થઈ જાય છે। કોઈપણ ઝંઝટ વગર એકદમ સારો એવો ટેસ્ટ છે તે તમને મળી જશે। તો અને આને તમે નાસ્તાની અંદર અથવા તો ચાયની સાથે અથવા તો ટિફિનને અથવા તો બાળકોના લંચ બોક્સની અંદર પણ આપી શકો છો। તો એક વખત આ તમે જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું। તો આપણા ગરમા ગરમ બ્રેડનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે, જે ખાવાની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેને આપણે ટમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણીની સાથે સર્વ કરીશું। અહીંયા મેં ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ બંને છે તે લીધેલા છે। તો આપણા સરસ મજાના બ્રેડ ચીલા અથવા તો બ્રેડ પકોડા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। તો તમને રેસીપી કેવી લાગી તે મને જરૂર